ભગવાન સ્વામિનારાયણ જ્યારે ગુજરાત પરિભ્રમણ દરમિયાન વિજાપુરથી રાજા મહારાજાઓ અને હરિભક્તો સાથે નીકળી પાટણ પધાર્યા હતા, ત્યારે તેઓ કટકિયા વાડામાં પરસોત્તમભાઈ સલાટના ઘરે રોકાયા હતા। આ પવિત્ર સ્થળે આજે 200 વર્ષ જૂનું વડતાલ તાબાનું ઐતિહાસિક મંદિર આવેલું છે। આ જ મંદિરમાં ભગવાને ઉપયોગમાં લીધેલી રેશમની ગાદી અને તકીઓ આજે પણ સ્મૃતિ રૂપે સચવાયેલા છે। વાર તહેવારે ધાર્મિક કાર્યક્રમો અને અન્નકૂટ માટે જાણીતા આ આસ્થાના કેન્દ્રમાં આજે ખાસ સ્ટેશનરી વસ્તુઓની સજાવટ સાથેના મનોરમ્ય હિંડોળાની આંગી કરવામાં આવી। અગાઉ અહીં ફૂલ, સૂકા મેવા, રોકડ નોટો, કઠોળ અને વસ્ત્રોના હિંડોળા યોજાયા છે, જેને નિહાળવા મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા। પાટણ પ્રસિદ્ધામ સ્વામિનારાયણ મંદિરે 31/7થી વિવિધ હિંડોળા ચાલુ રાખવામાં આવ્યા છે। એમાં આજે સ્ટેશનરીનો હિંડોળો છે, જે આપણે શિક્ષાપતિ પ્રમાણે ભગવાને કહેલું કે વિદ્યાદાન કરવું અને એ બધી પ્રવૃત્તિ કરાવી, એમાંથી આજે હિંડોળો સ્ટેશનરીનો છે, જે એક જાતનું એ પ્રદર્શન કરે છે કે વિદ્યા એ મોટું પુણ્ય છે અને આપણે એને પ્રોત્સાહન આપવું જોઈએ, જેના લીધે અહીંયા બાળ સભા પણ ચાલુ છે।